નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ ની અંદર. ધોરણ 5 ની અંદર પર્યાવરણ આસપાસમાં પાઠ ચોથો આવે છે કેરીઓ બારે માસ, મેંગોસ રાઉન્ડ ધ યર. આ પાઠને લગતા જે કંઈ અલગ અલગ સ્વાધ્યાયપોથીના પ્રશ્ન જવાબ છે આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થાય એના માટે આ વિડીયો અંત સુધી જોજો. વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો. ખાસ પ્રશ્ન તમે પાકા પણ કરી શકશો આની અંદરથી. બરાબર, શરૂઆત કરીએ પ્રશ્ન પહેલાથી. આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ એબીસીડી પ્રમાણે જે આવતો હોય ક્રમ અક્ષર સામે અહીંયા ખાનામાં લખવાનો છે. બરાબર, હવે એની અંદર આપણે વાત કરીએ તો પહેલો વિકલ્પ જોઈએ, નીચેનામાંથી એક દિવસમાં બગડી જાય તેવો ખોરાક કયો છે? બરાબર, તેના જવાબમાં શું આવશે? ફ્રૂટ સલાડ છે એક દિવસમાં બગડી જાય. ત્યાર પછી બીજું છે, નીચેનામાંથી કઈ ઋતુમાં દૂધ જલ્દી બગડી જાય છે? તો ઉનાળામાં આપણે ખબર છે દૂધ ફાટી જાય છે. જવાબમાં સી આવશે, ઉનાળામાં. ત્રીજું છે, ખાદ્ય પદાર્થોના પેકેટ પર લખેલી વિગતો પૈકી કઈ વિગત પરથી તે ખાવા લાયક છે કે નહીં તેનો ખ્યાલ આવે? તો વાપરવાની છેલ્લી તારીખ છે જોવી પડે. બરાબર, કે છેલ્લી તારીખ સુધી ક્યાં સુધી ચાલશે? જવાબમાં ડી આવશે. ચોથું છે, બ્રેડ કે રોટલી 3-4 દિવસ ભેજવાળા વાતાવરણમાં રહે તો તેના પર શો ફેરફાર જોવા મળે છે? તો તેના પર સફેદ ફૂગ થઈ જાય છે, આપણને ખ્યાલ છે. એટલે જવાબમાં શું આવશે? સી આવશે, સફેદ ફૂગ જોવા મળે છે. પાંચમું છે, કેરીના પાપડ બનાવવા કેરીના માવા એટલે કે પલ્પ ઉપરાંત તેમાં શું ઉમેરવામાં આવે છે? તો ગોળ અને ખાંડ નાખે છે. તો જવાબમાં સી આવશે. છઠ્ઠું છે, નીચેનામાંથી કઈ વસ્તુનું અથાણું બનાવવામાં આવતું નથી? તો ચીકુનું અથાણું બનાવવામાં આવતું નથી. તો જવાબમાં સી આવશે. સાતમું છે, પાપડ બનાવવા માટે કયા કઠોળનો ઉપયોગ કરવામાં આવે છે? તો જવાબમાં એ આવશે, અડદનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રશ્ન બીજો છે, યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો. જેમાં પહેલું, હર્ષના ટિફિનમાં ખાલી જગ્યા નામની મીઠી રોટલી હતી. તો જવાબમાં આવશે પૂરણપોળી. બીજું, ખાલી જગ્યાની ઋતુમાં ખોરાક લાંબા સમય સુધી સારો રહી શકે છે. તો જવાબમાં આવશે શિયાળા. ત્રીજું, સોસ બનાવવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ કરવામાં આવે છે. તો જવાબમાં આવશે ટામેટા. ચોથું, ઉનાળાની ઋતુમાં પૂરી સાથે ખાલી જગ્યાનો રસ ખાવાની મજા પડે છે. તો જવાબમાં આવશે કેરી. પાંચમું, ખાલી જગ્યાને ઉકાળવાથી તે લાંબા સમય સુધી બગડતું નથી. તો જવાબમાં આવશે દૂધ. છઠ્ઠું, ચટાઈ ખાલી જગ્યાના ઝાડના પાંદડામાંથી બનાવવામાં આવે છે. તો જવાબમાં આવશે તાડ. સાતમું, ગોળ અને ખાંડ સાથે ખાલી જગ્યા ભેળવી કેરીના પાપડ બનાવવામાં આવ્યા. તો જવાબમાં આવશે કેરીનો માવો. આઠમું, ખાલી જગ્યામાંથી વેફર્સ બનાવવામાં આવે છે. તો જવાબમાં આવશે બટાટા. પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનોમાં સાચા વિધાન સામે સાચાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. પેલું છે, ખોરાક વાસી થવો અને ખોરાકનું બગડવું કહેવાય. જવાબમાં આવશે સાચું. બીજું, શાક 1 અઠવાડિયા સુધી સારું રહે છે. તો જવાબમાં આવશે ખોટું. ત્રીજું છે, અથાણાને આખા વર્ષ સુધી ઉપયોગમાં લઈ શકાય છે. તો જવાબમાં આવશે સાચું. ચોથું છે, કોઈ પણ વસ્તુના પેકેટ પર ફક્ત કિંમત જ લખવામાં આવે છે. તો જવાબમાં આવશે ખોટું. ક્યારે પેકેટમાં બન્યું છે, ક્યાં સુધી ચાલશે પેકેટ, ખાઈ શકાય એવું એ બધું લખ્યું હોય ને એમાં ખોટું આવશે. પાંચમું છે, ઉનાળામાં ગરમીને કારણે વસ્તુ જલ્દી બગડી જાય છે. તો જવાબમાં આવશે સાચું. છઠ્ઠું છે, 4-5 દિવસ પડી રહેલી બ્રેડ બગડી જતી નથી. તો જવાબમાં આવશે ખોટું. સાતમું છે, દૂધને સાચવવા સૂકી અને ગરમ જગ્યાએ રાખવામાં આવે છે. તો જવાબમાં આવશે ખોટું. પ્રશ્ન નંબર 4, બંધ બેસતા જોડકા જોડો. વિભાગ અ ની સામે વિભાગ બ જોડતા જાય વસ્તુની સામે શેમાંથી બને છે? પેલું પાપડની વાત કરીએ તો પાપડ છે અડદમાંથી બને છે. બરાબર, તો પાપડ અડદમાંથી બને છે એટલે પેલામાં આવશે ચોથું. પછી કાતરી એટલે વેફર્સ, બીજામાં આપ્યું કાતરી વેફર્સ, તો એ બટેટામાંથી બને છે. તો બીજામાં આવશે ત્રીજું. પછી વડીઓ છે એ ચોળામાંથી બને છે. તો જવાબમાં આવશે ત્રીજામાં પહેલું. અને ચોથું, સોસ છે ટમેટામાંથી બને છે. તો ચોથામાં આવશે જવાબમાં બીજું. બરાબર, એટલે પેલામાં ચોથું, બીજામાં ત્રીજું, ત્રીજામાં પહેલું અને ચોથામાં બીજું. પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પહેલું છે, ખોરાકનું બગડવું એટલે શું? તો જવાબ લખી શકીએ કે ખોરાક વધુ પડી રહીને વાસી થઈ જાય તેમાંથી ખરાબ વાસ આવે તેને ખોરાકનું બગડવું કહે છે. બીજું છે, અલ્પેશ અને મહેન્દ્ર બંને ભાઈઓ ઉનાળાની રજાઓ ક્યાં વિતાવતા હતા? આપણે જવાબ લખી શકીએ કે અલ્પેશ અને મહેન્દ્ર બંને ભાઈઓ ઉનાળાની રજાઓ
આંબા વાડિયામાં વિતાવતા હતા? બીજો પ્રશ્ન છે કેરીના પાપડ બનાવવા માટે કઈ કઈ ચીજ વસ્તુઓની જરૂર પડે છે? તો જવાબ લખી શકીએ કેરીના પાપડ બનાવવા માટે પાકી કેરીઓ, ગોળ અને ખાંડની જરૂર પડે છે. ચોથું છે એક અઠવાડિયા સુધી રાખી શકાય તેવા ખોરાકના 3 ઉદાહરણ આપો. જવાબ લખી શકીએ બટેટા, ડુંગળી, કેક, સફરજન, મીઠાઈ વગેરે એક અઠવાડિયા સુધી રાખી શકાય છે. પાંચમું છે જ્યારે તમારા ઘરે ખાવાનું બગડી જાય છે ત્યારે તમે શું કરો છો? જવાબ લખી શકીએ કે મારા ઘરે ખાવાનું બગડી જાય તો અમે તેને માટીમાં ખાડો કરી દાટી દઈએ છીએ અથવા કચરાપેટીમાં નાખી દઈએ છીએ. છઠ્ઠું કેરીના માવામાં ગોળ અને ખાંડ ભેળવી તેને તડકામાં શા માટે સૂકવવામાં આવ્યો? જવાબ લખી શકે કેરીના માવામાં ગોળ અને ખાંડ ભેળવી તેના ઘટ પ્રવાહીને તડકામાં સૂકવવાથી તેમાંથી પાણી દૂર થાય છે. આથી ઘન સ્વરૂપમાં તેનો એક સરખો થર જામે છે. તડકે સૂકવવાથી ભેજ વગરના કેરીના પાપડ લાંબા સમય સુધી બગડતા નથી. આથી તેને તડકામાં સૂકવવામાં આવે છે. સાતમો પ્રશ્ન છે પિતાએ કેરીના પાપડ બનાવવા સૌથી પહેલા પાકી કેરીઓ કેમ પસંદ કરી? જવાબ લખી શકે કેરીના પાપડ ગળિયા સ્વાદવાળા બનાવવા માટે પાકી કેરીના માવાની જરૂર પડે છે. તેથી પિતાએ સૌથી પહેલા પાકી કેરીઓ પસંદ કરી. આઠમું છે કાચની બરણીમાં અથાણા ભરતા પહેલા તેને શા માટે સૂર્યપ્રકાશમાં સૂકવવામાં આવે છે? તો કારણ કે તેમાં રહેલો ભેજ સૂર્યપ્રકાશની ગરમીથી સુકાઈ જાય છે. વળી સૂર્યપ્રકાશમાં બરણી જીવાણુમુક્ત બને છે. આથી. નવમું છે માચડો બનાવવા બંને ભાઈઓ બજારમાંથી શું લાવ્યા? જવાબ લખી શકે માચડો બનાવવા બંને ભાઈઓ બજારમાંથી તાડના ઝાડના પાંદડાથી વણેલી ચટાઈ, નીલગિરી ઝાડના થાંભલા અને નારિયેળની છાલમાંથી બનેલી દોરીઓ લાવ્યા. છઠ્ઠો પ્રશ્ન છે નીચેના પ્રશ્નના ઉત્તર લખો. જેમાં પહેલું છે ખોરાકનો બગાડ એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. તેમાં પહેલું છે કે જમતી વખતે થાળીમાં ભોજન વધુ પ્રમાણમાં લઈને ભોજનને હેઠું છોડી કચરાપેટીમાં નાખવું. બીજું જરૂર કરતા વધુ પ્રમાણમાં ભોજન બનાવવું અને વધેલું ભોજન ફેંકી દેવું. આ બધી બાબતો ખોરાકનો બગાડ સૂચવે છે. બીજો પ્રશ્ન છે ખાદ્ય પદાર્થના પેકેટ પર લખેલી વિગત પરથી આપણે શું જાણી શકીએ છીએ? જવાબ લખી શકીએ પહેલું પેકેટમાં રહેલી વસ્તુ કે ખાદ્ય પદાર્થ ક્યારે બનાવવામાં આવ્યો છે તેની તારીખ અને વર્ષ. બીજું વસ્તુની કિંમત. ત્રીજું પેકેટની વસ્તુ કે પદાર્થનો ક્યાં સુધી ઉપયોગ કરી શકાય તેની તારીખ અને વર્ષ. ચોથું પેકેટ પર વસ્તુ કે પદાર્થના વજનની વિગત. પાંચમું પેકેટ વસ્તુ કે પદાર્થ બનાવવા માટે કઈ વસ્તુઓનો ઉપયોગ થયો છે તેની વિગત. ત્રીજો પ્રશ્ન છે જ્યારે તમે બજારમાંથી કંઈક ખરીદો છો ત્યારે પેકેટ પર તમારે શું જોવું અથવા વાંચવું જોઈએ? જવાબ લખી શકે કે પહેલું પેકેટની વસ્તુ ક્યારે બની છે તેની તારીખ કે માસ અને વર્ષ. બીજું વસ્તુની કિંમત. ત્રીજું વસ્તુનું કુલ વજન. ચોથું વસ્તુ ક્યાં સુધી વાપરી શકાય તેની તારીખ કે માસ અને વર્ષ. સમાપ્તિ તારીખ જે કહેવાય બરાબર એક્સપાયરી ડેટ. વસ્તુ કયા પદાર્થની બનેલી છે એના ઘટકોની વિગત. છઠ્ઠું ઉત્પાદક તથા બ્રાન્ડનું નામ. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 એવી ઋતુઓ અને પરિસ્થિતિઓની યાદી બનાવો જેમાં ખોરાક જલ્દી બગડી જાય છે. તો ખોરાક છે એ ગરમીની અને વરસાદની ઋતુમાં જલ્દી બગડી જાય છે. જેમાં પહેલું ઉનાળામાં દૂધ જલ્દી બગડે છે. વળી તેને સારી રીતે ગરમ કરવામાં ન આવે તો પણ જલ્દી બગડી જાય છે. બીજું ભોજનને ઢાંકીને તેમજ ઠંડક ન રાખવામાં આવે તો પણ જલ્દી બગડી જાય છે. ત્રીજું લીલા શાકભાજીને ફ્રીજમાં રાખવાને બદલે અને ગરમ તાપમાનમાં રાખવાથી જલ્દી બગડી જાય છે. ચોથું અથાણું ચોમાસામાં ભેજવાળા વાતાવરણમાં જલ્દી બગડે છે. પાંચમું અનાજ અને કઠોળ ચોમાસામાં ભેજવાળા વાતાવરણમાં જલ્દી બગડે છે. પ્રશ્ન નંબર 5 તમે જાણતા હોય તેવા જુદા જુદા પ્રકારની અથાણાની યાદી બનાવો. તો કેરીનું અથાણું છે, ગાજરનું અથાણું, ગુંદાનું અથાણું, લસણનું અથાણું, લીંબુનું અથાણું, આમળાનું અથાણું, મરચાનું અથાણું છે, મિક્સ શાકનું અથાણું, ચણા મેથીનું અથાણું, આદુનું અથાણું વગેરે. છઠ્ઠો પ્રશ્ન જોઈએ શું તમારા ઘરમાં કોઈ પ્રકારના અથાણા બને છે? કયા પ્રકારનું અથાણું બને છે? કોણ બનાવે છે? તેઓ કોની પાસેથી તે બનાવતા શીખ્યા? જવાબ લખી શકીએ હા મારા ઘરમાં કેરી, ગુંદા અને આમળાના અથાણા બને છે. આ અથાણા મારી મમ્મી બનાવે છે. તેઓ આ અથાણા બનાવતા તેમની મમ્મી એટલે કે મારી નાની પાસેથી શીખ્યા હતા. પ્રશ્ન નંબર 7 માગ્યા મુજબ ઉત્તર લખો. જેમાં પહેલું છે કેરીનું ગળ્યું અથાણું બનાવવા માટે જરૂરી સામગ્રી કઈ છે અને તે કેવી રીતે બનાવવામાં આવે છે તે લખો.
તો જવાબમાં આપણે જરૂરી સામગ્રી પહેલા જોઈએ. રાજાપુરી કેરી, ગોળ, સરસવનું તેલ, રાયના કુરિયા અને મેથીના કુરિયા, ખારેક, મરચું, હળદર, હિંગ, મીઠું, તજ, મરી, લવિંગ. હવે એને બનાવવાની રીત જોઈએ. તો રાજાપુરી કેરીને ધોઈને છાલ સાથે ટુકડા કરવા. ગોટલાથી નજીક ચારે બાજુ કાપવી, તેમાં મીઠું હળદર નાખી 2 દિવસ રહેવા દેવું. પછી ટુકડા સુકવવા માટે કપડા ઉપર પહોળા કરવા. એક કાથરોટમાં વચ્ચે મીઠું, તેના ફરતે મેથીની દાળ, પછી રાયના અને મેથીના કુરિયા, તેને ફરતે સહેજ મરચું, હળદર, હિંગ નાખવા. સરસવનું તેલ ગરમ કરી કાથરોટમાં વચ્ચે નાખવું. બધો મસાલો ભેગો કરવો. મસાલો ઠંડો પડે એટલે ગોળનો ભૂકો, મરચું, તજ, મરી, લવિંગ અને કેરીના ટુકડા રાખવા. અઠવાડિયા સુધી હલાવતા રહેવું. પછી બરણીમાં ભરવું. મીઠા હળદરનું જે પાણી રહે તેમાં ખારેકના ડીંઠા કાઢીને નાખી દેવા. બરાબર ફૂલી જાય એટલે ઠળિયા કાઢી ઊભી ચીટી અથાણામાં નાખી દેવાની. એવી રીતે આ અથાણું બનાવી શકો છો. બરોબર. બીજો પ્રશ્ન છે, નીચેના કોષ્ટકમાં જુદા જુદા અથાણા જેમાંથી બને છે તેવા ફળ અને શાકભાજીના નામ છુપાયેલા છે, તે નામ ખાલી જગ્યામાં લખવાના છે. તો ઉદાહરણ તરીકે પેલું ગાજર આપ્યું છે, તો બીજું છે લીંબુ. બરાબર, તો એ અહીંયા આવશે લીંબુ. ત્રીજું છે લસણ, તો એ અહીંયા આવશે. ચોથું છે ગુંદા, એ અહીંયા આવશે. પાંચમું છે આંબળા, તો એ અહીંયા આવશે. છઠ્ઠું છે કેરી, એ અહીંયા આવશે. સાતમું છે કેરડા, એ અહીંયા આવશે. આઠમું છે લીલા મરચા, એ અહીંયા આવશે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 8. તફાવતના 2 મુદ્દા લખો. ખોરાકનો બગડવું, ખોરાકનો બગાડ. તો પેલું છે એમાં ખોરાકનું બગડવું. તો ખોરાક વાસી હોય કે અન્ય કારણસર ખાવા લાયક ન રહે તો તેને ખોરાકનું બગડવું કહેવાય. અને ખોરાક વપરાય વિના પડી રહે અને તેને ફેંકી દેવો પડે તેને ખોરાકનો બગાડ કહેવાય. બીજું છે ખોરાકનું બગડવું, એ પણ ખોરાકનો બગાડ જ છે. નામ આવશે ખોરાકના બગાડને ખોરાકનું બગડવું એમ કહી શકાય નહીં. 9મો પ્રશ્ન છે, નીચેના વસ્તુઓનું કાચી કેરીમાંથી બનતી અને પાકી કેરીમાંથી બનતી વસ્તુઓનું વર્ગીકરણ કરો. તો કાચી કેરીમાંથી બનતી વસ્તુઓમાં વાત કરીએ તો કેરીનું અથાણું, છુંદો, કેરીનું કચુંબર, પછી બાફલો, કેરીનું શાક, એ બધું થાય. અને પાકી કેરીમાંથી બનતી વસ્તુઓની વાત કરીએ તો કેરીનો રસ, કેરીના પાપડ, કેરીનું શરબત, એ બધું બને છે. ત્યાર પછી પ્રવૃત્તિઓ આપને આપેલી છે. પ્રવૃત્તિમાં પહેલી પ્રવૃત્તિ જોઈએ. નીચે આપેલ દવાના રેપરનું અવલોકન કરો અને પ્રશ્નોના ઉત્તર લખો. જૂથ પાડીને તમે ચર્ચા કરી શકો છો. તો દવાનું તમને એક રેપર આપ્યું છે. રેપરની અંદર માહિતી છે અને આધાર પ્રશ્નના જવાબો જોઈએ આપણે. પેલું છે એમાં બોટલમાં દવાનું પ્રમાણ ખાલી જગ્યા ml છે, તો બોટલમાં ખાલી જગ્યા ml છે તો કે 500 ml છે. બીજું છે દવાનો પેકિંગ માસ અને વર્ષ ખાલી જગ્યા છે, તો મે 2019માં પેકિંગ થયું છે એટલે મે 2019 આવશે. ત્રીજું છે દવાની બોટલની કિંમત ખાલી જગ્યા રૂપિયા છે, તો કેટલા રૂપિયા આવશે? 185 રૂપિયા છે. ચોથું છે દવા કયા મહિને અને કયા વર્ષ સુધી વાપરી શકાશે, તો માં લખ્યું છે કે 12 મહિના સુધી વાપરી શકાય, એટલે અહીંથી બન્યું ત્યાંથી. તો મે 2019માં બન્યું, મે 2020 સુધી 12 મહિના સુધી વાપરી શકાય છે. ત્યાર પછી વાત કરીએ બીજી પ્રવૃત્તિ. વર્ગમાં 2 જૂથ પાડવાના છે. પહેલા જૂથને કેરીનો મુરબ્બો બનાવવાની રીત અને બીજા જૂથને લીંબુનું અથાણું બનાવવાની રીત વિશે જાણવા કહેવાનું છે. બીજા દિવસે વર્ગમાં જૂથ ચર્ચા દ્વારા તમારે ચર્ચા કરાવવાની છે. બરોબર, એ પણ તમે કરી શકો છો જેમ અથાણું બને છે એ રીતે. હવે વોટ્સ પ્રશ્નની અંદર જોઈએ કે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ ક્રમ અક્ષર પ્રમાણે ABCD માંથી જે સાચો આવતો હોય ને, સામે આપેલા ખાનામાં તમારે લખવાનો છે. તેમાં પહેલો વિકલ્પ જોઈએ. નીચેનામાંથી કઈ પરિસ્થિતિ ખોરાકનો બગાડ સૂચવતી નથી? તો એમાં સી ઓપ્શન છે કે રોશન જમવું હોય તેટલું જ થાળીમાં લે છે, એ કઈ ખોરાક બગડવાનું સૂચન કરતી નથી. બરાબર, એટલે એમાં જવાબમાં આવશે સી ઓપ્શન. બીજું છે નીચેનામાંથી કયો ખોરાક એક અઠવાડિયામાં બગડી જાય? તો મીઠાઈ છે એક અઠવાડિયાની અંદર બગડી જાય, જવાબમાં ડી આવશે મીઠાઈ. ત્રીજું, નીચેનામાંથી કઈ વિગત ખાદ્ય પદાર્થના પેકેટ પર લખવામાં આવતી નથી? તો બનાવનારની સહી ક્યાંય આવતી નથી, તો જવાબમાં સી આવશે, બનાવનારની સહી. ચોથું છે વડીઓ બનાવવા માટે કયા કઠોળનો ઉપયોગ કરવામાં આવે છે? તો આપણને ખબર છે કે વડીઓ બનાવવા માટે અડદનો ઉપયોગ થાય છે, તો જવાબમાં સી ઓપ્શન આવશે, અડદ. તો હતા દરેક નાના મોટા પ્રશ્નોના જવાબો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો અને મોકલજો. આવા નવા વિડીયો ચેનલ પર મુકાતા રહેતા હોય છે, ન જોઈએ તો પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેજો. ધોરણ 5 નું છે પ્લેલિસ્ટ, એમાં ઘણા બધા વિડીયો જોવા મળશે. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી ન જોયેલા વિડીયો જોતા રહેજો, જ્ઞાનમાં વધારો કરતા રહેજો.
થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.